સાંદીપની ઋષિ હોય છે, એમના આશ્રમમાં ભગવાન બધી વિદ્યાઓ પ્રાપ્ત કરે છે. સાંદીપની ઋષિનો આશ્રમ ઉજ્જૈનની અંદર આવેલો છે અને ત્યાં ભગવાનને અભ્યાસ માટે મોકલ્યા હોય છે. અને ત્યાં સાંદીપની આશ્રમમાં પૂર્ણ રીતે અભ્યાસ પૂરો કરે છે. 64 દિવસની અંદર 64 વિદ્યાઓ ભગવાન શીખે છે સાંદીપની ઋષિ પાસેથી. સાંદીપની ઋષિના આશ્રમમાં એમની મિત્રતા એક સુદામા નામનો બ્રાહ્મણ હોય છે એમની સાથે થાય છે. આ સુદામા બ્રાહ્મણ સામે ભગવાન કૃષ્ણ જે છે ને એ સુદામાજીને એકદમ નિર્મળ મનના જોવે છે. ગુરુકુલની અંદર એકદમ પવિત્ર આત્મા. ભગવાન મિત્રતાનો હાથ લંબાવે છે ત્યારે આ સુદામાજી કહે છે ને ના પાડે છે કે હું તમારી સાથે મિત્રતા કરું, પણ તમે રાજાના કુંવર છો અને હું તો નિર્ધન બ્રાહ્મણ છું, એટલે હું તમારી સાથે મિત્રતા નહીં નિભાવી શકું. મિત્રતામાં એવું હોય કે શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક, જે સુખમાં રહે પાછળ અને દુઃખમાં રહે આગળ, એવો મિત્ર એક. એટલે કે જ્યારે જ્યારે તને કંઈક જરૂર પડે અને તું મારી જોડે કંઈક સહાય માંગવા આવે તો હું તને સહાય કરી શકું એમ નથી. ભગવાન કે ચિંતા ના કરીશ, જ્યારે પણ સહાયની જરૂર પડશે તો હું તને સહાય કરીશ. તું ગમે ત્યારે મને પોકારજે એટલે હું તને સહાય કરીશ, મિત્રતા હું નિભાવીશ. પણ હું જિંદગીમાં એવું કોઈ કાર્ય એવું નહીં હોય કે હું તને કોઈ એવી રીતે જ્યાં મને જરૂર પડે ત્યાં હું તને બોલાવીશ નહીં, પણ તને જ્યાં જરૂર પડે ત્યાં મને પુકારજે, હું આવીને ઉભો રહીશ. એટલે આવી રીતે સાંદીપની ઋષિના આશ્રમમાં બંનેની મિત્રતા થાય છે. શિક્ષા દીક્ષા લઈ અને પ્રવીણ થઈ ગયા છે, બધું જ્ઞાન આવી ગયું છે ભગવાન કૃષ્ણ અને બલરામજીને. એટલે સાંદીપની ઋષિના આશ્રમમાંથી ભગવાન વિદાય લેતા હોય છે ત્યારે ગુરુ દક્ષિણા માંગવા માટે કહે છે, કારણ કે ગુરુ દક્ષિણા ના આપે ત્યાં સુધી વિદ્યા પૂર્ણ કહેવાય નહીં. વિદ્યા પૂર્ણ થયા પછી ગુરુને દક્ષિણા આપવી પડે. સનત કુમારો હતા, એમને પૃથુ રાજાને જ્ઞાન આપ્યું અને કીધું કે ભાઈ આ જ્ઞાન મેં જે તમને આપ્યું તો એનામાં તમે શું શું આપશો, આનામાં તમે દક્ષિણા શું આપશો? તો પૃથુ રાજાએ શું કીધું હતું કે મારી પત્ની, પુત્ર, ધન ધાન્ય, ભંડાર, સમગ્ર રાજ્ય બધું તમે જે જ્ઞાન આપ્યું છે એના પ્રમાણમાં કંઈ જ નથી, બધું તમને સમર્પિત. તો કાલે વ્યાસ પૂજન તમારે બધાએ કરવું પડશે અને પોથી પૂજન કરવું પડશે, ભાગવતજીનું પૂજન કરવું પડશે. આ ભાગવતજીનું જ્ઞાન જ બધું તમને પીરસાઈ રહ્યું છે, તો તમે શું દક્ષિણા આપશો? હા બોલો, તમે શું દક્ષિણા આપશો? દક્ષિણા તો આપવી પડે ભાગવતજીને, વ્યાસજીને. તો દક્ષિણા સ્વરૂપે તમે તમારા જીવનમાં સત્ય લાવજો, જે પણ અસત્ય હોય ને બધું ટાળી દેજો. રાગ, દ્વેષ, ઈર્ષા આ બધું રાખતા હોય ને તો એ બધું કાલે દક્ષિણા મને આપી દેજો. કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો એ વ્યસન કાલે અહીંયા મૂકી દેજો ભાગવતજી આગળ. ભાઈ આટલા સરસ વાદ્ય વાદક છે ને, પણ એમને બહુ કર્મવાદી માણસ છે, જિંદગીમાં કોઈની જોડે હાથ લાંબો ના કરે. અહીંયા બધા બેસેલા છે ને, મને બધાનો પરિચય છે. આ રાજભા છે એ ગુજરાતના ટોપ બેન્ડ સૌથી મોટા કલાકારો છે, એમની સાથેના કલાકાર છે.
એમના ડાયરાને એમની ભજન સંધ્યાના કાર્યક્રમો સાંભળો ને એટલે તમારું ચિત્ત ત્યાં મૂકી દેવું પડે, અર્પણ કરી દેવું પડે. એટલી વાણીમાં એમનું તેજ અને પ્રભાવ છે. આજે 6 વાગે આપણે ભજન સંધ્યા થશે, એમનો લાભ લઈશું ને બધા. 6 થી 8 ભજન સંધ્યા કરીશું. આપણે બધા અહીંયા હાજર થઈ જવાનું, વાણીનો લાભ લઈશું અને પછી થોડા ગરબા પણ ગાવા હોય તો ગઈશું. તો એમની વાણીનો લાભ લો. એમનું જીવન પણ એવું છે, આખું જીવન સાદગીમય. પરમાત્માએ જે કંઈ પણ આપ્યું એમાં એમને સંતોષ માન્યો છે. આજ સુધી કોઈ દિવસ કોઈની ઈર્ષા નહીં, કોઈ દિવસ મોટાપણું નહીં. એટલે મારી સાથે બધા જે અહીંયા કથામાં જોડાયેલા છે લગભગ એ વાત છે બધા. મારા હિરેન મહારાજ એ પણ એ ઉત્સાહ અને આનંદ વાળા. લાલા મહારાજ છે એમને પણ આમ સદાય મસ્તમાં જ હોય, ગમે ત્યારે. નામ જ લાલા મહારાજ છે એટલે લાલો તો મસ્તમાં જ હોય ને. અવનીબેન એમના સુપુત્ર દર્શન લો. આખો એક પરિવાર જુઓ કેવો જોડાઈને બેઠો છે. જો આમ વિષમતા ગમે એટલી હોય પણ ઘરમાં એક થઈ જવું પડે. તમે મહાદેવજીનું શિવાલય જોયું છે ને, શિવાલયમાં બહાર તમે શિવાલયમાં જાઓ એટલે ત્યાં તમને મહાદેવજીના દર્શન થાય, નાગના દર્શન થાય, બરાબર. પછી ગણપતિ દાદાના દર્શન થાય, એમના વાહન ઉંદરના દર્શન થાય, નંદીના દર્શન થાય. હવે એ જ તમે વનમાં જુઓ તો વનની અંદર જ્યાં હોય સાપ હોય, સાપ જે ઉંદેડાને જોઈ જાય તો તરત જ ખાઈ જાય. એમાં વાઘ હોય, સિંહ હોય. હવે સિંહ જે હોય એ નંદીને જો વનમાં જોઈ જાય તો તરત જ ફાડી ખાય. પણ જ્યાં ઘરમાં આવો એટલે બધી વિષમતા હોવી જોઈએ. એટલે આમ આપણો સ્વભાવ રાજસી હોય, તામસી હોય, સાત્વિક હોય, બધા એક ઘર હોય એટલે એક જ સ્વભાવના બધા માણસ હોય નહીં. એટલે એક ઘરમાં એક સ્વભાવના બધા માણસ હોય નહીં. કોઈ રાજસી હોય, કોઈ તામસી હોય, કોઈ ખખડાઈ નાખે, તમને ગરમ થઈ જાય તમારા ઉપર એવા હોય, ને કોઈ એકદમ શાંત અને સરળ સ્વભાવના હોય, સાંભળી લે બધું. બોલતા તો એ નહીં આવડતું હોય પણ સામે એમનો મર્યાદા રાખે એટલે જવાબ ના આપે. ના આવડતું એવું ના હોય. તમે કોઈનું અપમાન કરતા હોય તમારા ઘરમાં, જે અપમાન કરતા હોય એના માટે છે, હો તો સમજી લેજો કે સામે બોલતા એમને પણ આવડતું હોય પણ એ મર્યાદામાં રહેતા હોય. એટલે તમારે તમારી મર્યાદા જાળવતા શીખી જવું જોઈએ. એટલે આવા રાજસી તામસી અલગ અલગ પ્રકાર હોય તો એ ઘરની અંદર આવો એટલે એક થઈ જવું જોઈએ. શિવાલયમાં જેમ આવો એમાં બધા બાર જે છે વિષમ સ્વભાવના છે, એકબીજા સામે લડી બેસે એવા સ્વભાવના. પણ જ્યારે ઘરમાં આવો એટલે બધા એક સરખા જોવા મળે તમને. તો ભગવાને શિક્ષા દીક્ષા પ્રાપ્ત કરી લીધી છે અને હવે એમને દક્ષિણા આપવાનો સમય થયો છે. ત્યારે ગુરુ માતાને ખબર છે કે ભગવાન કૃષ્ણ શું છે એટલે એમના પુત્રની માગણી કરે છે. વાસ્તવમાં એમનો પુત્ર જે હોય છે મૃત્યુ પામ્યો હોય છે, પણ ભગવાન જોડે ગુરુ દક્ષિણામાં પુત્ર માગે છે એટલે ભગવાન સ્વયં યમપુરીમાં જાય છે અને યમપુરીમાંથી એ જીવાત્માને શોધી લાવે છે. અને જેવું એનું શરીર હતું એવી રીતે શરીર પ્રદાન કરે છે અને એ જીવાત્માને ફરીથી એ શરીરમાં મૂકી અને પોતાનો જેવો પુત્ર જે સ્થિતિમાં સાંદીપની ઋષિ અને એમના ધર્મપત્નીએ જે પુત્રને ખોયો હતો ને જે સમયે જે હતો એ જ પ્રમાણેનો પુત્ર જે છે એમને અર્પણ કરી દે છે. એટલે પરમાત્મા અહીંયા બતાવે છે કે હું જ બ્રહ્મ છું. એટલે આવી રીતે ગુરુ દક્ષિણા આપી બધો અભ્યાસ પૂરો કરી અને ભગવાન
પાછા મથુરામાં આવે છે.